ये हनुमान का गढ़ है, किला है उनका। અયોધ્યાની યાત્રા જે સ્થળના દર્શન વિના અધૂરી ગણાય એવું સ્થળ એટલે હનુમાનગઢી। આ સ્થળનો શું ઇતિહાસ છે અને કેમ અયોધ્યાની યાત્રા આ સ્થળના દર્શન વિના અધૂરી ગણાય એ સંપૂર્ણ ઇતિહાસ તમને આ વિડીયોમાં જણાવીશ। જેમ જેમ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ અહીં ભાવિક ભક્તોનો જમાવડો વધી રહ્યો છે। નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। હનુમાનગઢીનો સંપૂર્ણ ઇતિહાસ અને કેમ આ સ્થળના દર્શન વિના અયોધ્યાની યાત્રા અધૂરી ગણાય એ ઇતિહાસ જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો। તો ગુજ્જુ સંજય ઇઝ ઓન। હનુમાનગઢી આવવા માટે મિત્રો આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો તે ભક્તિપથના નામથી પ્રસિદ્ધ છે। આ પહેલાં આ રસ્તાને હનુમાનગઢી માર્ગ કહેવામાં આવી રહ્યો હતો। આ રસ્તા પર તમે આગળ વધો છો તો મુખ્ય મંદિરનો આ જ રસ્તો છે। મુખ્ય મંદિર પહેલાં તમને હનુમાનગઢીના દર્શન થશે। તમે જ્યારે આ ભક્તિપથ માટે આગળ આવો છો તો તેની એક્ઝેક્ટ બાજુમાં રામપથ છે। તો એ અહીંયા આવો છો તો કોઈ પણ પૂછી લેજો કે હનુમાનગઢી ક્યાં છે તો તમને એ રસ્તો બતાવી દેશે। ચાલો હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને જાણીએ તેનો સંપૂર્ણ ઇતિહાસ। હનુમાનગઢીના મંદિરમાં દર્શન પહેલાં અહીંયા ચેકિંગ થાય છે। ચેક થયા બાદ આ રસ્તામાં તમારે અહીંયા બૂટ ચપ્પલ નીચે ઉતારી દેવાના છે। ત્યારબાદ અહીંથી આ સીડી ચડીને આપણે હનુમાનગઢીના દર્શન માટે આગળ વધીએ છીએ। હનુમાનગઢીના દર્શન પહેલાં આજુબાજુમાં બંને સાઈડ તમને નાની મોટી દુકાનો મળી જશે જ્યાં તમને પ્રસાદ અને પૂજાનો સામાન પણ મળી જશે। તો આ તમે જોઈ લો અને હવે અહીંથી આપણે હનુમાનજી મહારાજના દર્શન માટે આગળ વધીએ અને જાણીએ હનુમાનગઢી હનુમાનજી મહારાજના દર્શનાર્થે જવા માટે મારી પાછળ મિત્રો જે આપ સીડી જોઈ રહ્યા છો તે 70 થી 80 અપ્રોક્સ સીડી છે। આ સીડી ચડીને તમે સીધા જ હનુમાનજી મહારાજના દર્શને પહોંચી જાઓ છો। તો આ સીડી ચડીને આવો આપણે હનુમાનજી મહારાજના દર્શન માટે આગળ વધીએ। જય શ્રી રામ। જય શ્રી રામ મિત્રો। તો હનુમાનજી મહારાજનું આજ તમે હનુમાનગઢીનું ભવ્ય મંદિર નિહાળી રહ્યા છો તો દર્શન કરી લો વિડીયોના માધ્યમથી અને લખી દો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ। આવો તો તમને હનુમાનજી મહારાજના મનોહર મૂર્તિના પણ દર્શન કરાવો। મિત્રો હવે તમે હનુમાનજી મહારાજની મનોહર મૂર્તિના દર્શન કરી રહ્યા છો। અહીંયા હનુમાનજી મહારાજને પ્રસાદમાં ફૂલની માળા ચડાવવામાં આવે છે અને અન્ય જે દર્શનાર્થી આવે છે ભાવિ ભક્તો એને પ્રસાદ સ્વરૂપે માળા ભેટમાં પણ આપવામાં આવે છે। ભાવિ ભક્તો નસીબદાર છે તેમને આ પ્રમાણે હનુમાનજી મહારાજની માળા પ્રસાદમાં ભેટ પણ મળે છે। બોલો જય શ્રી રામ। ઝાલર છે, આ ઝાલરના પણ દર્શન તમે કરી લો। મંદિરે આવતા ભાવિ ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરીને તેમની એક્ઝેક્ટ સામે ધ્યાનમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને અમે પણ ખૂબ સુંદર મજાનો હનુમાન ચાલીસાના પાઠ કરીને ધન્યતા અનુભવી। હનુમાનગઢી મંદિરની અંદર મિત્રો આ જે તમે નિહાળી રહ્યા છો એ દરેક ચાંદીના સિક્કા છે, લાદીની અંદર ચોડવામાં આવ્યા છે। આ હનુમાનજી મહારાજના મંદિરની એક્ઝેક્ટ સામે જ છે। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં હનુમાનજી મહારાજ યજ્ઞશાળા છે। જુઓ આ મંદિર છે અને આ યજ્ઞશાળા છે। તો આવો હવે આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ। આ મંદિરની પાછળનો ભાગ છે। અહીંયા પણ જુઓ તમે સીતારામ સીતારામ હરે કૃષ્ણના નામ લખેલા છે। અહીંયા બહાર જવાનો રસ્તો છે પણ અત્યારે બંધ છે। અહીંયા સત્સંગ ભક્તન કીર્તનનો એક રૂમ છે। જો
यहाँ जब राम जी यहाँ से जाने लगे तो राम जी हनुमान जी के यहाँ रजा बना के चले गए। हनुमान जी, ये हनुमान जी का गढ़ है, किला है उनका। हनुमान यहाँ रहते थे, यहाँ रह रहे हैं, अभी भी सेम है। तो यहाँ के राजा हनुमान जी हैं। જય શ્રી રામ મિત્રો, આગળ અમે વાત કરીને કે તમે અયોધ્યામાં આવો અને હનુમાનગઢીના દર્શન પહેલા શ્રી રામજીના દર્શન કરો તો અયોધ્યાના દર્શન અધૂરા ગણાય. તેમની પાછળનો પણ એક ખૂબ જ ભવ્ય ઇતિહાસ છે. અમે જે અહીંયાથી વાંચ્યો અને જાણ્યો એ ચાલી ગયેલી ભાષામાં તમને પણ થોડો સંભળાવીએ. લંકા વિજય પછી શ્રી રામ સેના અયોધ્યા પાછી આવી તો આ જે સ્થાન છે ત્યાં કહેવાય છે કે હનુમાનજીની ગુફા હતી અને અહીંયા આવ્યા પછી શ્રી રામ ભગવાને હનુમાનજીને આ જે વિસ્તાર છે તેમની રક્ષા સોંપી હતી. એટલે આ હનુમાનજીનું ઘર ગણાય છે એવું ઇતિહાસ કહે છે. અહીંયા તમે મંદિરમાં જશો તો મંદિરની અંદર 4 ફૂટ પહોળું અને 8 ફૂટ લંબાઈ વાળું એક હનુમાન નિશાન છે. ત્યારબાદ મંદિરની અંદર એક 6 ઇંચ મૂર્તિ છે હનુમાનજી મહારાજની, જે સીતાજી માતાના ખોળામાં બિરાજમાન છે. આ જે મૂર્તિ છે તે સદૈવ ફૂલોથી ઢંકાયેલી રહે છે. અને અહીંયા હનુમાનજી મહારાજના દર્શને આવો તો 70 થી 86 સીડી તમારે ઉપર ચડીને તમે જ્યારે આવો છો ત્યારબાદ તમે હનુમાનજી મહારાજના દર્શન કરો છો. અહીંયા આવતા ભાવિ ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરે છે. ત્યારબાદ તેને એક્ઝેક્ટ સામે ધ્યાનમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને ત્યારબાદ તેને ખૂબ સુંદર મજાની પ્રદક્ષિણા કરે છે. તો જ્યારે પણ તમે અયોધ્યા આવો ને તો હનુમાનજી મહારાજના દર્શન પહેલા કરજો. એવો ઇતિહાસ કહે છે કે હનુમાનજી મહારાજના દર્શન બાદ જ ભગવાન શ્રી રામના દર્શન કરો તો તમારે આ યાત્રા પૂર્ણ ગઈ ગણાય. ભગવાન શ્રી રામે અયોધ્યાથી આવ્યા બાદ હનુમાનજીને અયોધ્યાની રક્ષાનું દાયિત્વ આપેલું છે. તો એમ કહેવાય છે કે હજારો વર્ષ બાદ આજ પણ અહીંયા હનુમાનજી મહારાજ ના બિરાજમાન છે, હજી હાજરા હજુર છે. તો આશા છે મિત્રો હનુમાનગઢી હનુમાનજી મહારાજનો વિડીયો અને તેમના ઇતિહાસથી તમે અવગત થયા હશો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ તેમજ જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Know what's going on outside anymore.